ગુજરાતના મોટા શહેરો જ નહીં પરંતુ નાના ગામ અને તાલુકાઓમાં પણ રખડતા શ્વાનનો ત્રાસ જોવા મળી રહ્યો છે। વેરાવળ અને સોમનાથમાં માત્ર 4 મહિનામાં જ 1200 કરતાં વધારે નાગરિક શ્વાનના શિકાર બન્યા છે। વેરાવળની સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના કેસ રોજે રોજ વધતા જાય છે। વેરાવળ સરકારી હોસ્પિટલના સૂત્રોનું માનીએ તો છેલ્લા 2 માસમાં ડોગ બાઇટના કેસમાં ઉછાળો આવ્યો છે। જી, હું અતુલ કુમાર મોહનલાલ જોશી, વેરાવળ ગાયત્રી શક્તિપીઠ વ્યવસ્થાપક શ્રી। છેલ્લા મહિનાથી ગાયત્રી મંદિરની આસપાસ જે સિદ્ધાર્થ સોસાયટી એરિયા તરીકે વર્તાય છે એ એરિયામાં છેલ્લા દોઢ મહિનાથી કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે। અવારનવાર અહીંયા જે ભાવિક ભક્તજનો આવે છે એને કરડવાનો બનાવ બની રહ્યા છે। છેલ્લા 1.5 મહિનામાં 8 થી 10 બનાવ એવા બન્યા છે। જે બહેનો આવે છે સવારમાં, રાતના આવે છે ભાવિક ભક્તજનો, એને કૂતરાઓ કરડ્યા છે। શું તંત્રને વિનંતી? તંત્રને અવારનવાર મૌખિક રજૂઆત કરેલ છે। અમારા અહીંના વોર્ડના કાઉન્સિલરશ્રી છે એને પણ રજૂઆત કરેલ છે, તેમજ મૌખિક રજૂઆત ઘણા આગેવાનોને કરેલ છે, પણ આ લોકો કોઈ ઉકેલ આવ્યો નથી। આથી તંત્રને મારી વિનંતી છે કે વહેલી તકે આ કૂતરાઓનો ત્રાસ દૂર કરવામાં આવે। આંકડાની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં અહીં 204 કેસ, ઓક્ટોબર માસમાં 278 કેસ, નવેમ્બર માસમાં 421 કેસ અને ડિસેમ્બર માસમાં અત્યાર સુધીમાં 304 કેસ નોંધાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર કાયદા અનુસાર મુજબ કૂતરાને પકડીને તેનું ખસીકરણ કરીને ફરી તેને એ જ સ્થળે મુક્ત કરવાના હોય છે। જોકે શ્વાનની સંખ્યા વધી ગઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। પારસ મકવાણા, ચીફ ઓફિસર, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા। સૌથી પહેલાં તો જે કાયદાકીય જોગવાઈ છે એ કૂતરાને પકડી એનું ખસીકરણ કરી અને જે કામગીરી કરવામાં આવે અને ત્યાર પછી એને એ જ સ્થળે રાખવાનો હોય છે, એને વિસ્થાપિત કરી શકાતા નથી। માટેની આ જે કાર્યવાહી કરવાની થાય એ ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે અને સમય માંગી લે એવી છે, જે કામગીરી અત્યારે અમે હાથ ઉપર ધરેલી છે। સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ અંતર્ગત નગરપાલિકા હાલમાં કાર્યરત છે અને એ કામગીરી હાથ ઉપર ધરવામાં આવેલી છે। આ માટે કૂતરાઓને પકડી એનું ખસીકરણ કરવામાં આવે અને એ આખી સમગ્ર પ્રક્રિયા દરમિયાન કૂતરાને 3 દિવસ રાખવામાં આવતા હોય છે। એટલે એક શેડ આઈડેન્ટિફાઈ કરી અને આશરે 100 કરતાં વધારે પિંજરા બનાવવાની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવેલી છે અને આ માટે જે એજન્સી છે એ એજન્સીનો સંપર્ક કરતા એ લોકોએ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિક્વાયર્ડ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું કરવા માટે થઈ અને અમે અત્યારે કામગીરી કરી રહ્યા છીએ અને આગામી સમયમાં રસીકરણ માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે પણ રખડતા શ્વાન મામલે તમામ રાજ્યોને સૂચનાઓ આપી હતી, પરંતુ વેરાવળ સોમનાથ નગરમાં સ્થાનિકો રખડતા શ્વાનથી સતત પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તેના સવાલો ઊભા થઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર।